આણંદ જિલ્લાના રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી। માય રેશન એપ્લિકેશનના માધ્યમથી રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા જાતે જ મોબાઈલમાંથી ફેસ રેગ્રીગેશન કરી ઈ-કેવાયસી કરી શકશે। રેશન કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરવા સંબંધે વિડીયો યુટ્યુબ પર https://youtube.RJ6UJREX9W પર જોવા મળશે। આણંદ જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના જણાવ્યા મુજબ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 હેઠળ નોંધાયેલ અને નહીં નોંધાયેલ તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 હેઠળ નોંધાયેલ રેશન કાર્ડ ધારકોએ ઘણા સમયથી અનાજ મેળવેલ ન હોય તો તેમનું રેશન કાર્ડ સાયલન્ટ થઈ જશે। સાયલન્ટ રેશન કાર્ડની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા હોય, કોઈએ ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી। હાલ તમામ NFSA રેશન કાર્ડ ધારકોમાંથી સાયલન્ટ લઈ ગયેલા કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવી ત્યારબાદ અનાજનો જથ્થો મેળવી શકે છે। જે રેશન કાર્ડ ધારકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તો ગામડામાં ગ્રામ પંચાયતના VC દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। તેવા સમય હાલમાં તથા ભવિષ્યમાં મળનારી સુવિધાઓ બંધ ન થઈ જાય તે માટે આણંદ જિલ્લાના રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડનું ઈ-કેવાયસી સત્વરે કરાવવા જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની યાદીમાં વધુમાં જણાવાયું છે।